રાધે શ્યામ મિત્રો, કેમ છો? તો આપણે ચણિયા બોર તો ખાવા ગયા હતા અને એમાં ખૂબ મજા કરી હતી. તો હવે આપણે ગામડે જઈએ છીએ અને તેમાં આપણે જે મોટા એપલ બોર આવે, ગોલા બોર, તે આપણે ખાવા જવાના છીએ અને તમને એકવાર બહારનું વાતાવરણ બતાવું. તો મિત્રો, આ છે રસ્તાનું વાતાવરણ. તમે જોઈ શકો છો કેટલું ભયાનક છે અને ઝાકળની મોજ. તો આખો વિડીયો જોજો ને મજા કરજો. મિત્રો, આપણે આવી ગયા છીએ મોટા બોર ખાવા. તો તમને એકવાર બતાવું. જો આ છે આખી વાડીનો નજારો અને આ બાજુ છે મોટા બોર. તમે જોવો જ ખરા. તો મિત્રો, આપણે હમણાં નજીક જઈને જોઈશું અને તમને બતાવીશ કે કેવા છે અને સ્વાદ પણ તમને એનો કહીશ ને. હાલો આપણે નજીક જઈને તમને બતાવું ખરા કેટલા બધા છે. ભાઈ આ તો જોવો મોટો. આ તે તો કાચા છે, તમને પાકા હોય ને એવો એક લઈને બતાવું. આ બાજુ ચોણા આવી જાય પાછા. આમાં નીચે પડેલા હોય ને મિત્રો, તે વધારે સારા હોય. જો આ રહ્યા, જો આ એક લઈને તમને એક બી બતાવું. જો આ, વાહ, અચ્છા, મસ્તી ના બાકી. આ બાજુ જો કેટલા બધા બોર છે અને આ બાજુ વાં જ જો બીજી બોરડી છે. દેખાણી? દેખાય જ નહીં. વાહ ભાઈ વાહ, શું વાત છે. હવે જો આવા બોર હોય ને, આવા એ 1-2 દિવસ ખાવા માટે હાલે. હજી છે જો, વાહ, તમને વિડીયો સરખું નહીં દેખાતું હોય, લઈને બતાવું. જો આ હાલે ખાવામાં. કારણ કે આ જો છાયામાં દેખાણું, આ પીડા હોય ને એટલે 1-2 દિવસ આપણે ઘરે લઈ જઈએ ને તો વાંધો ન આવે કાંઈ. એટલે આવું છે. આ તો આખી બોરથી ભરેલી છે. નીચે જો આ બધા કેવા સરસ છે. આ 3, આ એક લઈ લઉં. વાહ, જો કેવું મસ્તીનું આવી ગયું. હાલ્યો, નાખી દીધું થેલીમાં. આખો એવો માહોલ છે. આપણે હાલો ઓલી બોડી આટો મારતા આવી. તો મિત્રો, જો આપણે બીજી બોડી હતી બોયડી, તેમાં આપણે આવી ગયા છીએ અને જો કેટલા બધા બોર છે. ભાઈ આ તો જુઓ ભાઈ. ઓહો, આ સારો છે. આ મસ્તીના બોર છે. હજી તમને ઓલી બોયડી તમે હતી ને એની અંદર જઈને તમને બતાવું. એટલે અહીંયા નીચે જગ્યા છે ને, ત્યાં જઈને બતાવું કે આ બધું છે શું, કેટલા. તો મિત્રો, આ બધું તો આવું છે. તમારે વાડી હોય તો મુલાકાત લેજો. બાકી આ વિડીયોમાં બોરની મજા લેજો, કારણ કે રિયલમાંની આ મજા તો ખૂબ વધારે હોય છે. રસ્તા તો જુઓ. મેં અત્યાર સુધી 10-12 બોર ખાધા આવ્યો પછી એકેયમાં ઈડું નહોતી. બધાય સારા હતા. હવે પછી એક જ બેમાં ઈડું નીકળે તો સ્વાભાવિક છે, કારણ કે આવડી બધી બોયડી છે તેમાં ક્યાંકથી ક્યાંક તો ઈડું હોય. કાંટો લાગી ગયો, કાંઈ વાંધો. હાલો. તો મિત્રો, હું કહેતો હતો કે તમારી વાડી હોય ને તો એકવાર બોર તો ખાજો જ, કારણ કે બોર ખાવાની મજા છે ને સાવ અલગ હોય છે. આ મોટા ચણિયા બોરનો વિડીયો આપણે બનાવી નાખ્યો તો જો અહીંયા હશે તે ખાસ જોઈ નાખજો, કારણ કે ચણિયા બોરનો વિડીયો તો મસ્તીનો બન્યો હતો. અને આ સારો જ છે. જો અહીંયા ઘઉં છે. જો આ ઘઉંમાં તમને શું બતાવું, તમને બધાને ખબર જ હશે. તો હાલો પાછા આપણે બોયડી પાસે જ જાય. ભાઈ અને મિત્રો, શહેરમાં જે બોર વેચાવા આવે ને આ જ બોર હોય, પણ આપને એનો ટેસ્ટ ન ગમે. કેમ ખબર? આની મજા જ અહીંયા વાડીએ ખાવાની મજા જ અલગ હોય. તમે વાડીએ આવો ને તો આનો સ્વાદ બદલી જાય ને. આના બોર તમે શહેરમાં ખાજો ને તો મજા નહીં આવે. આ રિયલ તોડીને જ ખાવાની મજા આવે. ભલે આપણે 1-2 દિવસ ખાવા પૂરતા આપણે લઈ જાય તો વાત અલગ છે, પણ કોક તો માણસો મહિનો સુધી હાલે ને એટલા બધા બોર લઈ જાય તો એ વાત ખોટી છે. કારણ કે આ બોરની મજા ખાલી 1-2 દિવસ પૂરતી જોઈએ શહેરમાં ખાવા હાટું. એટલે બહુ વધારે હું કાંઈ લઈ જતો છું ને. આપણે લઈ જઈએ ને તો થોડાક અડધી કોથળી છે એટલે લઈ જવાના, બહુ વધારે નહીં લઈ જવાના. કારણ કે પછી આ ખોટા બગડી જાય ને ખોટા આપણે ફેંકી દેવા. એના કરતાં જેટલા જોઈએ એટલા ખાવા લેવાના. એટલે આવું છે. જુઓ કેટલા બધા છે. જો કેટલા બધા બોર છે. હું તમને કાંઈ એડ્રેસ આપતો નથી, કારણ કે હું તમને એડ્રેસ આપું એટલે 10 દિવસમાં બધી આખી 2 બોયડી સાફ થઈ જાય. કાંઈ કેવું નથી મારે તમને. ખાલી એટલું કહું છું કે વાડી આવ્યો છું મામાને ઘરે, એ નહીં કહું ક્યાં છે.
તો મામાના ઘરે આવ્યો છું અને મજા એવી આવે છે તમે વાત ન પૂછો. કારણ કે આખો અત્યારે બપોર થઈ ગયું, સવારનો આવ્યો છું, ખૂબ મજા કરી. અને મને લાગ્યું કે આ બોર છે જે તમને મારે તમને બતાવવા જોઈએ, તમને વિડીયો ચાલુ કર્યો અને તમને બતાવ્યા કે કેવા મસ્તીના બોર છે ભાઈ. અને મિત્રો ખાસ આ લાઈવ બોર ખાવાની મજા છે ને સાવ અલગ છે. અને શહેરમાં આવે ને તે બધા તો મન ન ભાવે, એટલે આપણે લાઈવ બોર ખાવાના. ભલે એકાદ કે 2 વાર ખાઈ, પણ લાઈવની મજા એટલે સાવ પૂરી. હાલો, મેં તમને કીધું ને કે સામે આ બોયડી છે ને, જો ઝૂમ બતાવું, હા તેની આપણે અંદર જઈ અને તમને બતાવું કેટલો ફાલ છે. ફાલ એટલે કેટલા પાક્યા છે અને કેટલા નીચે પડ્યા છે. જો હજી જોઈ લો, ત્યાંથી પાણી આવી ગયું ને મોઢામાં, આવી જ જાય ને ક્યાં જાય. એટલા બોર જ એટલા હે ભાઈ, કાચા એટલા, પાકાય એટલા. હજી આની અંદર જવાય એમ નથી, કારણ કે તો કાંટા બાટા લાગે એટલે ઓમાં થોડુંક રિસ્ક ઓછું છે, એટલે ત્યાં જાઉં અને તમને બતાવું. આ બાજુ ચણા છે જો. હાલો હવે જાય આપણે અંદર. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. મેં તમને કીધું એમ કે આખી પાછળ બોયડી. તો હવે તમને એક સીન બતાવો આખો. તો જો કેટલા બધા નીચે બોર પડ્યા છે. ટેહા જો બધા, જો આ બધા ટેહા એ પાકી ગયા હોય એટલે ખરી ગયા હોય. આ બોરની મજા 1-2 દિવસ હોય અને ફૂલ એવા ભાવે ને તમે વાત ના પૂછો. જો બધા એવા જ છે, સામે પણ એવા છે. હાલો આપણે ત્યાં જઈને તમને બતાવું. બધા એકથી એક ચડિયા હતા. જો આ તો થોડુંક ઓલું છે, પણ આ જો કેવું મસ્તીનું છે. હા નહીં ચેપાય, ચિંતા કરો. આ તો ફૂલ ટેહું. હા આ જો કેટલા બધા છે ભાઈ. આખું એવું જ છે. જો એકવાર આખું બતાવું. જો આ બહારની બોયડી મેં તમને બતાવી ને એ, અને આ અંદરથી આવી બોયડી ભાગે જોઈએ કે જો આ તો સાવ જેવી છે. જો આ કાંટામાં અટકી ગયો તો, અને હવે જો તમને બતાવું આખું આવું છે. બહાર જઈને પાછું તમને બતાવીશ. તો મિત્રો હું બહાર આવી ગયો છું અને ઓલી બોયડીથી પાછું હું અહીં આવી ગયો, કારણ કે મને જોવું હતું કે કઈ બોયડીમાં વધારે બોર છે. તો મારા પ્રમાણે તો બેયમાં સરખા છે. મિત્રો મેં કાંઈ જો બોર ઉતાર્યો, તમને સરખો નહીં દેખાતો હોય. ચાલો આપણે વાં જાવ, તમને સરખો બતાવું. જો આ બોયડી એવી છે, તમે કોમેન્ટ કરી નાખજો તમને સૌથી બે બોયડીમાંથી ગમી કઈ. જો આ બોરડી એ અને સામે છે તે બોરડી બી. તો જો ખરા હાલો આપણે અંદર જ જાય. અંદર બેસવાની વધારે મજા આવશે બોરડીની અંદર, કારણ કે ઠંડો પવન આવે ને, છાંયનું હોય, ઓથ હોય, એટલે મજા આવે. જો અહીંયાથી અંદર જવાનું, ખબર પડી? છાંય આવતો રહ્યો. જો અહીંથી અંદર જવાનું. આ એનું ભોયરું. જો આપણે અંદર આવી ગયા એટલે આવું કંઈક દેખાય. હવે અહીં બેસી જાઉં અને તમને હવે સરખી રીતના બોર બતાવું. જો આ કેવો મસ્તીનો બોર છે. આ મિત્રો આ નીચે પડેલ હતો, હજી ઉતારેલો નથી મેં. એનો મતલબ કે આ ઝાડ પાકેલ હતો, ઝાડમાંથી પાકી ગયો અને પવન આવતા જ ખરી ગયો, એવું થયું. આવી રીતના છે બધું. તો મિત્રો આપણે વાત હાલતી હતી કે ઘરે આવી બોરડી હોય ને તો એને જેવું સુખ હે કંઈ નહીં. જ્યારે હોય ત્યારે આ તોડીને ખાધા. અને આ બોરડી એક સમયે આપણે જે ચણિયા બોર તમને વિડીયો બતાવ્યો હતો ને, તમે જોઈ લીધો હશે. ન જોયો હોય તો જોઈ નાખજો. 2 મિનિટ પછી એક વાત કહું. અહીંયા થોડુંક સરખું બેસાય એવું થઈ જાય ને પછી કંઈક મજા આવે. જો આવું છે, આપણે જો વાં વહી જાય ને ત્યાં બેસી સરખી રીતના બેસી ગયો ને તમને મને બેયને મજા આવે. હવે જો હું શું કહેતો હતો કે આપણી ઘરે બોરડી હોય ને તો આને જેવું સુખ કંઈ નહીં. અને મિત્રો આપણે ચણિયા બોરનો જે વિડીયો બતાવ્યો હતો ને તે ખાસ જોઈ લેજો. તો એવી બોયડી જ્યાં એક સમય હતી, અને એમાં પછી એવું કંઈક આવે કાંટા બેહાડવાનો, જે મોટા બોરનો કાંટો એમાં બેહાડવાનો આવે, જે મને નથી ખબર. તો કોમેન્ટ કરી નાખશો તે હું જાણીને તમને કહી દઈશ. તો તેવી રીતના આમાં કાંટા બેહાડવાની પદ્ધતિથી આવું કર્યું હતું. અને તે પછી જ આ આખી અજમેરી બોર છે જે જો આવા, તે પછી આમાં થવા માંડ્યા, ઉગવા માંડ્યા. તો જો અંદરથી આવો સીન છે, મેં તમને બતાવી દીધો કે બતાવું. આમાંથી જેમ આ બધા બોર હતા તે આપણે કલેક્ટ કરી નાખ્યા અને લઈ લીધા. જો આ બધા ટેહા. પણ આ ખાવાની બહુ મજા ન આવે, કારણ કે બહુ સ્વાદ ન હોય, આમ તો કોને મન ન ભાવે. એટલે હું તો આવા બોર ખાઉં છું, બહુ પીડાય નહીં, બહુ લીલાય નહીં, કાચા પાકા એવા હોય ને એવા. તો મિત્રો આ આખો બોરડીની અંદરનો વ્યૂ છે, તમે જુઓ તો ખરા. આવી કઈ બોરડી હોય એની અંદર આપણે જઈને બોર લઈ શકી. એટલે આવી બોરડી હોય પણ ભાગ્યે જ હોય, કારણ કે આ બધું છે ને તે વાડીમાં જ હોય, ખેતરમાં જ હોય, એટલે ગામમાં જ હોય. એટલે આવું હોય ને તો બધી ખેતરમાં જવું પડે, તો કાંટા ખાવા પડે, જે તમને મેં ચણિયા બોરના વિડીયોમાં કહી દીધું હતું એવું કરવું પડે તો આવા બધા બોર મળે. એટલે આવી બધી વાત છે. તો મિત્રો જુઓ કેવો મસ્તીનો આવે છે. એમ થાય કે થાળી લઈને આપણે ખાવામાં બોર નહીં ખાવાનું,
જમવાનું હોય, અહીંયા બેહવાની અંદર મજા આવે, છાંયો હોય, કાંઈ ખોટો અવાજ નહીં. સામે જો આમ એક બતાવું, આ બહારનો વ્યૂ, અહીંયાથી આપણે બહાર જવું જઈ શકીએ. આ કેવી મજા આવે, જો અહીંયા સાફ કરી નાખી થોડુંક જો, તો અહીંયા આપણે રમવું હોય તો રમી શકીએ બેઠા બેઠા, ઊભા ઊભા તમે શું રમી શકાય, એટલા રમવું હોય તો રમી શકીએ. અને બાકી જો અહીંયા થોડા કાંટા હોય તે સાઈડમાં કર્યા છે, કારણ કે બોર લેવા હોય તો વાંધો ન આવે. તો જો આવું બધું છે. આ તમે આનાથી જઈને અટકર મારો કે કેટલા વર્ષ જૂની બોરડી છે, કારણ કે આ એક સમય ચણિયા બોર આપતી હતી અને તેમાંથી ખેડૂતને લાગ્યું કે આ બોરડીમાં મારે અજમેર બોર છે તે લાવવા છે, તો તેને કાંઈક એમાં કાંટા બેહાડવાની પદ્ધતિથી આવડી મોટી અજમેરી બોરની બોરડી કરી નાખી. તમે જો કે એવડી મોટી છે. આનાથી તમે અંદાજ લગાડો કે આ કેટલા વર્ષ જૂની છે. મને તો લાગે છે કે 7 વર્ષ તો જૂની હોય જ અંદાજિત, પછી વધારે હોય કે ઓછા હોય તે મને ખબર નહીં, કેવડી બધી છે. જો આ બોર છે ને, આ એ કાંટામાં સલવાઈને પડ્યો છે. જો તમને બતાવું, હા જો હું ખાલી એને આમ કરીશ ને, જો પડી ગયો, ખાલી કાંટામાં સલવાઈને પડ્યો તો. હવે આ જૂનું થઈ ગયો, આ ભાવે ને, આ તો મેં તમને ખાલી બતાડવા પાડ્યો. બાકી આવા તો કેટલાય બોર છે. એટલે આમાં મેં તમને કીધું એમ કે ખાવા એટલે લેવાના, ખોટા પછી બગાડ નહીં કરવાનો. તો મિત્રો હવે આ વિડીયો પૂરો કરીએ, કારણ કે મને ખબર તમને મજા આવી ગઈ હશે અને પાણી આવી ગયું હશે. તો હું કાંઈ તમને જગ્યા બગિયાનું નામ નથી આપતો, કારણ કે જગ્યાનું નામ આપીશ ને તો એક વસ્તુ થાય કે હા જી ખેડૂત છે તો અમારા સગા જ છે, ખોટા એને પણ બોર જોતા હોય, એને સગાવાળા હાટું રાખ્યા હોય પોતાના, તો ખોટા તે વેડફાઈ જાય. અને જે લોકો જેને જરૂર નથી બોરની તે પણ ખોટા આવી જાય, હાલો મારે ખાવા એમ ન હાલે. એટલે હું કાંઈ જગ્યા આપતો નથી, તમે ખાલી વિડીયો જોઈને મોજ કરો. આ મેં એક બોર લીધું છે, કેટલાય બોર છે, તમને એકવાર એવું છે ને તો છેલ્લે બતાવીશ. હા મેં વિડીયો પતી જ ગયો છે, થોડીક વાર ખમજો 1-2 મિનિટ સુધી, તો તેમાં તમને બતાવીશ કે કેટલા બોર લીધા અને એવું બધું શું કર્યું. હાલો રાધે શ્યામ. અને હમણાં થોડી 2 જ મિનિટમાં તમને બતાવવાનું છું બોર કેટલા લીધા. હાલો રાધે. એટલા બધા બોર ઉતારે, તમે જુઓ તો ખરા, બધા ટેહા એકથી એક ચડિયાતા છે, જુઓ તો ખરા, બધાય સારા છે. તો મેં તમને કીધું એમ કે બહુ વધારે નથી લીધા, જો એટલા જ છે, કારણ કે પછી અમારા ઘરમાં 4 જણ એટલે બરોબર થઈ જાય, તો બહુ વધારે નહીં લેવાના, કારણ કે આની મજા 1-2 દી પૂરતી જ હોય. અને મિત્રો ખાસ વાત એ કે આ બધું ક્યારે છે, જ્યારે ખેડૂતને શોખ હોય આવું કંઈક વસ્તુ વાવવાનું. એટલે ખેડૂત જ ન હોય પછી આપણે શું ખાય, એટલે આ બધું ખેડૂત ઉપર નિર્ભર કરે છે કે તેનો જેવો શોખ. એટલે અમારા સગા છે મામા, તમે જે કહો તે, તો આ જો બગડેલ છે જવા દો, તો તેનો આવો શોખ છે, એટલે આવું બધું કરે છે અને મજા આવે છે. તો જુઓ આવી બધી મજા છે. હાલો રાધે શ્યામ. તો એક વાત કહી દઉં કે તમને આ વિડીયો સરસ લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. હાલો રાધે શ્યામ. મિત્રો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવા વિડીયો નવા આવશે તે ખાસ જોઈ નાખજો. હાલો રાધે શ્યામ.